નહીં, તારે. પણ એણે સરસ રીતે વાત મૂકી કે રાવણને એણે માર્યો જ નથી, રાવણને તો નિર્વાણ આપ્યું છે, એની પત્ની સાક્ષી છે. તુમ હું દિયો નિજ ધામ નિર્વાણ. રાવણના મોહને માર્યો છે. રાવણને, રામ કોઈ દી કોઈ વ્યક્તિને મારે જ નહીં, એના દુર્ગુણને એનો નાશી. તો સારી રીતે એને આટલો ટુકડો પેશ કર્યો હતો. મને ગમે. તમને કાંઈક નવું નવું પૂછે ને તો મને કહેવાનું. હા, કારણ કે હું તાંબડી લઈને નાનો હતો ત્યારે લોટ માંગતો ને, એમાં બધા લોટને હું લઈ લેતો. બાજરાનો લઈ લઉં, ઘઉંનો લઈ લઉં, જુવારનો લઈ લઉં, મકાઈનો. એટલે જ્યાંથી આનો ભદ્રા કર્તવો યંતુ સ્પતા, આપણું વેદ જ્યાંથી સારું મળે ત્યાંથી તૈયારી રાખો લેવાની. એ કરવું જોઈએ. તો બા અત્યારે ચડનારા મળે છે. લોકો સુંદર રીતે રામચરિત માનસ ઉપર વિચાર કરે છે. એનો અતિશય એક સાધુ તરીકે મને આનંદ છે. તો પ્રથમ સોપાન બાલ, દ્વિતીય અયોધ્યા, તૃતીય અરણ્ય, ચતુર્થ કિષ્કિંધા, પંચમ સુંદર, અષ્ટમ લંકા, સાતમું ઉત્તરકાંડ. આ એમનું ગ્રંથ રૂપ છે, ગ્રંથિસ એનું રૂપ છે. પહેલું સોપાન જેને આપણે બાલકાંડ કહીએ છીએ, એના મંગલાચરણમાં સંસ્કૃતમાં 7 મંત્રો લખ્યા છે. તુલસીદાસજીને આમ તો એમ કહેવાય છે કે આખો ગ્રંથ સંસ્કૃતમાં લખવો હતો, અને એ કાળ સંસ્કૃતનો હતો. નહીતર પંડિતો સ્વીકારે નહીં કે સ્વીકારે, એના તુલસીને કાંઈ લેવા દેવાનું હતું. પણ સંસ્કૃતની મહિમા તો એમાં તો કોઈ સવાલ જ નથી. દેવવાણી, એની મહિમા, એનું શું કહેવાનું, ગજબ છે. પણ તુલસીદાસજીને એવી લોકમાન્યતા છે કે તુલસીદાસજીને હનુમાનજી એમ કહ્યું કે તમે સંસ્કૃતમાં ગ્રંથની રચના ન કરો, લોકભાષામાં કરો. એમ શંકરને આપણે લોકશંકર કહીએ છીએ, શંકરાચાર્યને લોકશંકર કહીએ છીએ. શંકરમ લોકશંકરમ. લોકભાષામાં, ગ્રામ્ય ભાષામાં, દેહાતી ભાષામાં, ક્ષત્રિય ભાષામાં તત્વજ્ઞાન ઉતારો. સંસ્કૃતને વંદન કરીને, એની પરિક્રમા કરીને, એની આરતી ઉતારીને, એના આશીર્વાદ લઈને આ. પરંતુ પ્રારંભમાં 7 મંત્રો લખ્યા છે. એ 1-2 મંત્રોનું સ્મરણ કરી લઈએ. મંગલાચરણ. મેં ઘણી વખત કહ્યું હતું, મને આ મંગલાચરણ શબ્દ જ બહુ ગમે. પહેલા મંગલ આચરણ જ હોવું જોઈએ, મંગલ ઉચ્ચારણ નહીં. આપણે પહેલા મંગલ ઉચ્ચારણ જ કરીએ છીએ, આચરણ ગૌણ બને. અને આપણે હંમેશા મંગલાચરણને પ્રથમ કહ્યું કે આચરણ મંગલ છે. વર્ણાનામ અર્થ સંગાનામ રસાનામ છંદ મંગલાનામ ચકરતારો વંદે વાણી વિના. અક્ષર એનો શબ્દ બને, શબ્દનું પછી પદ બને, વાક્ય બને, પછી પદ બને, પછી એનો અર્થ થાય, ભાષ્ય થાય. અને એ બધું એવું હોવું જોઈએ કે મંગલાનાં ચકરતારો, આખા જગતનું જેમાં મંગલ સમાહિત હોય એવી રીતે. વંદે વાણી વિના. વાણી સરસ્વતીને અને વિનાયક ગણેશને હું પ્રણામ કરું. બંને મંગલ કરતા છે. દરેક વખતે આ કહેવું જ પડે છે, કારણ કે લોકોએ રામચરિત માનસ વિશે અમુક લોકોએ એટલા બધા આક્ષેપો કર્યા છે કે તુલસી સ્ત્રી નિંદક છે. જેને મંગલાચરણનો પ્રથમ મંત્ર નથી વાંચ્યો એવા લોકો આ બોલે છે. આપણી આખી પરંપરા પહેલા ગણેશની સ્તુતિ કરે છે, એમાં તુલસીદાસજી પહેલા વાણીની સ્તુતિ કરે, માતૃશક્તિની પ્રથમ વંદના કરે છે. આ નારી ગૌરવ છે. પછી ગણેશ. ગણપતિને ખરાબ નથી લાગ્યું, પણ ગણપતિએ તુલસીદાસજીને પૂછ્યું ખરું કે ભાઈ આ પરંપરામાં હું જ પહેલો પૂજાવ અને તમે વાણીને કેમ લાવ્યા? કે મહારાજ વાણી ન હોય તો તમારા ગુણગાન કેમ ગાઈએ? એટલે વાણી તો પહેલી હોવી જોઈએ, પછી જ અમે તમને ગાઈ શકીએ. એટલે તો તુલસીદાસજી વિનય પત્રિકામાં લખે, ગાઈએ ગણપતિ જગવંદન.
પેલા વાણી, પછી વિનાયક. ગાઈએ શંકર સુવન ભવાની નંદન, તો પહેલે માતૃશક્તિને પ્રણામ કર્યા, વાણી માની સરસ્વતીને અને વિનાયકને. બીજા મંત્રમાં પણ માતૃશક્તિની પ્રધાનતા. ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ. કાલિદાસ પણ આજ પાર્વતી પરમેશ્વર કહીને પહેલા માતૃ શરીરની વંદના કરે છે. તો ભવાની જે શ્રદ્ધાનું રૂપ છે, શિવજી વિશ્વાસનું રૂપ છે, એ ન હોય તો યોગીને પણ અંદર બેઠેલો ઈશ્વર અનુભવમાં નથી આવતો. એવા શ્રદ્ધા વિશ્વાસના ઘનીભૂત સ્વરૂપ શિવ પાર્વતીની વંદના કરે. વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ. બોધ સ્વરૂપ જે ગુરુ છે, જે શંકર રૂપ છે, અખંડ બોધ સ્વરૂપ છે, એવા બોધ સ્વરૂપ ગુરુની વંદના કરી કે જેના આશ્રય આવેલો વાંકો ચંદ્ર પણ જગતમાં પૂજ્ય બન્યો. જે અવળા છે, વિપરીત છે, વિમુખ છે, એને પણ પોતાના ભાલમાં સ્થાન આપી અને જગત પૂજ્ય બનાવે એવા બુદ્ધ પુરુષનું અહીંયા વર્ણન કર્યું. સીતારામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારીણો. સીતારામના ગુણગાન રૂપી અરણ્યમાં નિરંતર વિચરણ કરને વાલા આદિકવિ વાલ્મીકી અને હનુમાનજી જે વિશુદ્ધ વૈજ્ઞાનિક છે, આવું તુલસીદાસજીએ કહ્યું. વૈજ્ઞાનિક ખરા, પણ વાલ્મીકી પણ વૈજ્ઞાનિક, હનુમાનજી પણ વૈજ્ઞાનિક, પણ વિશુદ્ધ વૈજ્ઞાનિક. જે વિજ્ઞાન વિશુદ્ધ નથી એ કેટલો સંહાર કરી રહ્યું છે, કેટલી હિંસા કરી રહ્યું છે. એટલે ગાંધી બાપુએ ઠીક કહેલું કે સંવેદનહીન વિજ્ઞાન સામાજિક પાપ છે. આવું ગાંધીનું સૂત્ર છે. સંવેદના હોવી જોઈએ. તુલસીદાસજી વિજ્ઞાનને બહુ જ મહત્વ આપે, બહુ જ મહત્વ આપે. રામચરિતમાનસ આજે જે બ્રહ્માંડની શોધો ચાલે છે, આજનું જે વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું, મારે હું વિનય કરું કે એક વખત રામચરિતમાનસનું ઉત્તરકાંડમાં જે વિજ્ઞાન છે એ કોઈ વૈજ્ઞાનિકના હાથમાં પડી જાય તો એને ઘણા રહસ્યો ખુલશે. હા, ઘણા ખુલી શકે. આપણે તો વૈજ્ઞાનિક નહીં એટલે આપણે એટલું બધું ખોજ ન કરી શકીએ. એવા વિશુદ્ધ વૈજ્ઞાનિક હનુમાનજી, વાલ્મીકીજીની તુલસીદાસજી વંદના કરી. સીતાજીની વંદના, આદિશક્તિ પરંબાની વંદના કરી. ભગવાન રામની વંદના કરી. અને 7મા શ્લોકમાં નાના પુરાણ નિગમાગમ સંમતમ યત રામાયણે નિગદિતમ ક્વચિદન્ય તોપી. મારા શાસ્ત્રમાં વેદ પુરાણ શાસ્ત્ર બધું જ છે, અને થોડુંક કદાચ તમને ક્યાંય ન મળે એવું પણ આમાં છે, જે મારા ગુરુની કૃપા છે, જે તુલસીની નિજ અનુભૂતિ છે. એટલે ક્વચિદન્ય તોપી. અને હેતુ સ્વાંત સુખાય, મારા અંતઃકરણના સુખ માટે હું આ ગ્રંથને પ્રબંધ કાવ્યોમાં ઉતારી રહ્યો છું, ભાષામાં અને ઉતારી રહ્યો છું. એમ કહીને 7 મંત્રોમાં, આ 7 મંત્રો શું કામ? એના માટે વિદ્વાનોના બહુ ભાષ્યો છે. કારણ કે આપણે ત્યાં અધ્યાત્મ જગતમાં પણ 7નો અંક બહુ જ મહત્વનો ગણાય. આપણા સંહિતાના ઋષિઓ એવું કહે, સંહિતાના સ્મૃતિકારો એવું કહે છે કે રાત્રિએ યુવાનો તમે ખુલ્લામાં સુવો જો ગમે તો, અને સપ્ત ઋષિઓનું દર્શન કરો તો સ્મૃતિકારો સ્પષ્ટ કહે છે કે તમે વિચારશીલ બની જાઓ. એક એક ઋષિ પાસેથી તમને વિચારના અભિષેક થાય અને માણસ વિચારશીલ બની જાય. ખાલી વિચારક નહીં, એની સાથે શીલ. હા, વિચારની સાથે શીલ હોવું એ બહુ જ જરૂર. એ સપ્તઋષિની સાધનામાં આવું બતાવ્યું છે સ્મૃતિકાર. સપ્તઋષિઓ 7 છે, આકાશ 7, પાતાળ 7, સમુદ્ર 7, યજ્ઞના સમિત 7, માનસના સોપાન 7,
7 વર્ષનો થાય ત્યારે યજ્ઞોપવી તપાય, 7 ટુકડે માણસનું ડેવલપ થાય છે, માણસની ઉર્ધ્વ ગતિ થાય. આ બધાના 7 અંક લાગે. ભાગવતની કથા 7 દિવસ. અમારે દાદા આપણે નડિયાદ પાસે, કયા દાદા? ડાયા દાદા નહીં રહ્યા. ડાયા દાદા તો એક નાનકડું પુસ્તક બહાર પાડ્યું. એમાં 7 વસ્તુ કેટલી મહત્વની, 5 કેટલી છે, નાની એવી પુસ્તિકા, બહુ જ વાંચવા જેવી. 7. આ તો ગાયનનું શાસ્ત્ર છે, ગાવાનું, સંગીતના સુર 7. તો બાપ 7 મંત્રોમાં મંગલાચરણ કર્યું અને પછી 5 સોરઠામાં લોકવાણીમાં આપણા બધા જ મહાપુરુષો પોતાની લોકબોલીમાં. કબીર સાહેબ કાશીમાં રહ્યા, પંડિતોની વચ્ચે રહ્યા. મને જરાય શંકા નથી સાહેબ, સદગુરુ સાહેબ, કબીર સાહેબ ધારત તો એના ઉપર સાહેબની એટલી કૃપા હતી કે બધા જ વિદ્વાનોની બુદ્ધિ શૂન્ય થઈ જાય એવું સંસ્કૃત બોલી શક્યા હોત. પણ એને લોકો દેખાતા હતા, એને લોકો. એટલે ધાઈ આખર લઈને આવ્યો આ મહાપુરુષ, સાધુ કડી બોલી લઈને આવ્યો. ક્ષત્રિય બુદ્ધ તો રાજઘરાનાના પુરુષ છે, ભણેલા ગણેલા માણસ. એ તો સંસ્કૃત જાણે, પણ છતાંય ગ્રામ્ય ભાષામાં ગ્રંથ. મહાવીર સ્વામીએ પણ આ જ કામ કર્યું. ક્ષત્રિય ભાષામાં શાસ્ત્રોને, શ્લોકને લોક સુધી, શ્લોકનો અવતાર થયો લોક હૃદય સુધી. તુલસીદાસજીએ પણ એ જ કામ કર્યું. 5 સોરઠા ભાષામાં ઉતાર્યા, પ્રાકૃત રચના શરૂ કરી અને એમાં 5 દેવની વંદનાનું મને તમને સૂચના આપી. સનાતન ધર્મ, વૈદિક પરંપરા, જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાન, એણે આપણને, એ તો અદ્વૈતના મહાપુરુષ, પરંતુ આપણને વૈદિક સંસ્કૃતિના સંતાનોને પંચદેવની વાત એમણે કરી, જગતને આપી કે તમારે સૂર્યની પૂજા કરવી જોઈએ, તમારે ગૌરીની પૂજા કરવી જોઈએ, તમારે ગણેશની વંદના કરવી જોઈએ, તમારે વિષ્ણુને, દુર્ગાની પૂજા, સૂર્યની પૂજા, ગણેશની પૂજા, વિષ્ણુની પૂજા, શંકર ભગવાનની, આ 5 દેવની વાત એમણે મૂકી. અને તુલસીદાસજી સેતુ બાંધે છે. જગતગુરુ આદિ શંકરાચાર્ય ભગવાનનો, તુલસીદાસજી તો રામાનંદી પરંપરામાં છે. અહીંયા વાદ શબ્દ ખરાબ નથી, પણ જે વિચારધારા છે, જે સિદ્ધાંતો છે, થોડાક જુદા છે. એક વૈષ્ણવી પરંપરા છે, એક શાંકરી પરંપરા છે, એક અદ્વૈતની પરંપરા છે. શુદ્ધ અદ્વૈતની વાત કરે તો એક કોઈ જુદી રીતે અદ્વૈતની વાત કરે. છતાં સભી સયાને એક મત. વૈષ્ણવી પરમશાસ્ત્ર રામચરિતમાનસમાં જગતગુરુ શંકરાચાર્ય ભગવાનના સિદ્ધાંતને પહેલી સ્થાપના કરી. આ હતું સેતુબંધ, આ હતું જોડવાનું વૈશ્વિક કાર્ય. અને 5 દેવની જે જગતગુરુની આજ્ઞા છે આપણા બધા માટે, કે સૂર્ય, ગણેશ, વિષ્ણુ ભગવાન, શિવ અને પાર્વતી, આ 5 ગામડે ગામડે આ 5 દેવો નહીં, પહેલી હોવી જોઈએ સાહેબ, સનાતન ધર્મ માટે. આ બહુ જ જરૂરી છે. આપણા આચાર્ય કહી ગયા છે. તુલસીદાસજીએ એ સ્વીકાર્યું અને ભાષામાં લખ્યું. જો સુમિરત સિદ્ધિ હોય, ગણનાયક કરિબર બદન કરવું અનુગ્રહ સો. પહેલા ગણેશની વાત કરી, પછી મૂક હોય બાચાલ પંગુ ચડે ગિરિબર ગહન. પાંગળો માણસ જે અપંગ છે એ શિખર ઉપર ચડી જાય. સૂર્યનો સારથી અરુણ અપંગ છે, એનો પગ પહેલો છે. એમ કહીને સૂર્ય તરફ સંકેત કર્યો કે સૂર્યની પૂજા થવી જોઈએ. નીલ સરોરુહ શ્યામ તરુણ અરુણ બારી જય નયન કરહુ સુમમ ઉરધામ સદા છીર સાગર.
ભગવાન વિષ્ણુની વાત કરી. કુંદ ઇન્દુ સમદેહ ઉમા રમણ કરુણા અયન શિવ અને પાર્વતી, આ 5 દેવની વાત આપણા સનાતન ધર્મમાં છે. આ 5 દેવોનો અનાદર કરે અથવા તો એનું ખંડન કરે અથવા તો જે કંઈ કોઈ કરે તો સમાજનો એ સનાતન ધર્મનો અપરાધ છે. મારા ગામડાના ભાઈ બહેનો, આપણા ગામમાં જગદંબા, શિવ, ગણેશ અને સૂર્યની સાથે તો આપણો ગામડાનો નાતો હોય જ સાહેબ, કારણ કે આપણે સૂર્ય સાથે તો જોડાયેલા. પણ આ 5 દેવોની વાત કરી. યુવાન ભાઈ બહેનોને એટલું જ કહેવાનું કે તમે સૂર્ય નમસ્કાર ન કરો, ચાલો કરો તો બહુ સારું. સૂર્યને જળ ન ચડાવો તો બહુ સારું. પરંતુ સૂર્યની વંદનાનો વિશાળ અર્થ વ્યાસપીઠ હંમેશા કરતી રહી કે સૂર્ય વંદના એ પણ છે કે હું અજવાળામાં જીવવાનો સંકલ્પ કરું છું. અંધારામાં આ સૂર્ય વંદના છે. તમસો માં જ્યોતિર્ગમય, મને પ્રકાશના અમે પૂજક છીએ. આવું રહેવું, અમારે અજવાળું ખપે. પ્રકાશના આપણે પૂજક છીએ એ સૂર્યની. બાકી સૂર્યને નમસ્કાર કરવાના, જળ ચડાવવાનું આ તો કરવું જ રહ્યું, પણ ન થાય કદાચ તો ખાલી આ ભાવ સૂર્ય વંદના છે. બીજું, ગણેશ વિવેકના દેવતા છે. આપણે વિવેક ન ચૂકીએ. વિવેકશીલ બનીએ એ ગણેશ પૂજા છે. વિઘ્નો હટી જશે. વિવેકી માણસને વિઘ્નો બહુ સતાવશે નહીં. એ માણસ પોતાના વિવેકથી ક્ષીર નીર કરી અને બહાર નીકળી જશે. વિવેકને વિઘ્ન નહીં નડે, કારણ કે વિવેકનો દેવતા ગણેશ. ત્યાર પછી ભગવાન વિષ્ણુ, પરમાત્મા નારાયણ, શ્રીમન નારાયણ, લક્ષ્મી નારાયણ, આદિ નારાયણ, જે આપણે બદ્રીનાથમાં બિરાજે છે, નર નારાયણ, એ નારાયણની વાત કરું છું. એ પરમાત્મા વિષ્ણુ જે ક્ષીરસાગરમાં, એનો અર્થ એમ છે કે વિષ્ણુ એટલે વ્યાપક. આપણો દ્રષ્ટિકોણ વ્યાપક હોવો જોઈએ, કૂપમંડુકતા ન હોવી જોઈએ, વિશાળ દ્રષ્ટિ હોવી જોઈએ આપણે. એ વિષ્ણુની પૂજા છે. વેદમાં પુરુષ સૂક્તના 1-2 મંત્ર આવી ગયા. ભગવાન બ્રહ્મદેવતાઓ બોલતા હતા ત્યારે તો પુરુષ સૂક્તમાં જ્યારે વિષ્ણુ ભગવાનની કેટલા વિસ્તારપૂર્વક એનું વર્ણન છે સાહેબ. સંકીર્ણ નથી, વ્યાપક. જેના વિચારો વ્યાપક હશે એને વિષ્ણુની પૂજા કરી છે, એને વિષ્ણુની વંદના કરી છે. બાકી તો વિષ્ણુની પૂજા કરવી જોઈએ, પણ કદાચ આપણે ન કરી શકીએ તો દ્રષ્ટિકોણ, બહુ નાની દ્રષ્ટિ લઈને આપણે જીવીએ છીએ. વિશાળ દ્રષ્ટિકોણ એ વિષ્ણુ વંદના છે. અને શિવની વંદના એટલે બીજાનું શુભ થાય. મારા લાભમાં ગમે તેટલી હાનિ થાય, પણ બીજાનું શુભ થાય, બીજાનું કલ્યાણ થાય એવો ભાવ રાખીને જીવવું એ શિવ વંદના છે. અને દુર્ગા શ્રદ્ધાનું પ્રતીક છે. કોઈ પણ ઘાત મારા ઉપર આવે તો ચાલશે, મારી શ્રદ્ધાને ઘાત ન થવી જોઈએ, મારી શ્રદ્ધા જીવંત રહેવી જોઈએ. ત્રિવિધા ભવતી શ્રદ્ધા. યોગેશ્વર કૃષ્ણ કહે, અર્જુન 3 પ્રકારની શ્રદ્ધા છે, સાત્વિકી, રાજસી, આદિ. શ્રદ્ધા અખંડ રહેવી જોઈએ. કવિતાનો દિવસ છે, જલન માત્રી સાહેબને યાદ કરવું. મને ફૂલ સાહેબે પૂછ્યું કે તમે તમારી પ્રિય કવિતાની એક પંક્તિ લખો. બધાની કવિતાઓની આપની પંક્તિ પણ બધાની પંક્તિઓ લખી જાય. મને જ્વલંતભાઈનો ફોન આવ્યો કે બાપુ તો, પણ મેં કીધું હું કવિ નહીં, મને શું તો કે નહીં, કોઈ પણ કવિતા તમને ગમે. મેં કીધું મને તો કેટલી કવિતાઓ ગમે, કેટલું ગમે, બધું ગમે આપણને. હા, પણ મને કે તમને અતિ ગમતી હોય એવી પંક્તિ તમે લખાવો. તો મેં લખાયું, જડ પેલું અમી અમર કરશે, અભય નહીં આપી શકશે કવિ કાગ. એ અત્યંત ગમતી. બાકી તો બધા કવિઓની પંક્તિઓ કેટલી સુંદર. આજે હમણાં આપણે મરીઝની વાત કરી, મરીઝ સાહેબની વાત કરી. આપણને તો બધું ગમે. આપણને બધું ગમે ને એ ઘણા નથી ગમતું. તકલીફ આવે.
હવે આનું કરવું શું છે? આપણને બધું ખરેખર મને બધું જ ગમે. કેવું કેવું સુંદર લખે છે લોકો. એ બધું આમ કરવા જઈએ તો એક કરતાં એક ચડિયાતું આપણે મારે તરત જવાબ આપવાનો હતો અને મારા હૃદયમાં બેઠેલી આ પંક્તિ. બહુ સાહસ કરીને મેં નિવેદન કરેલું કે સાહિત્યનું નોબેલ પ્રાઇઝ આપવામાં જો હું હોઉં અને મારું કોઈ માને તો હું આ પંક્તિને સાહિત્યનું નોબેલ આપું. મંથનની ગોળીને તળિયે ઝેર હશે તો નીકળશે, અને કાં જગ સળગીને ભસ્મ થશે, અને કાં કોઈ જટાધર જાગી દેશે. આંચકેલું અમૃત અમર કરી દેશે, કોઈ દિવસ અભય નહીં કરી શકે. કેટલો વૈશ્વિક સંત! એટલે મેં મારા અક્ષરમાં એણે મારા અક્ષરમાં છાપી નાખ્યું. પછી મને ચિંતા એ થઈ કે આ જડપેલામાં જબલાનો જો હોય કે જમરૂખનો જો હોય, એ આ સાહિત્યકારોની તકલીફ આ એ ભૂલ કાઢે યાર કે આમાં જબલાનો જો હોવો જોઈએ કે જમરૂખનો જો હોવો જોઈએ. આપણને કાંઈ એની ખબર ન પડે. આપણને તો એવું છે. પણ જલન માતૃ સાજનો યાદ કરું, શ્રદ્ધા ન હોવું વિષય તો પુરાવાની શી જરૂર. કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. કેટલી મોટી વાત આ માણસે કરી. એમ તો કેટલી નાઝીરની પંક્તિઓ કવિતામાં આપી શકું, નીતિનભાઈ નહીં આપી શકું. સોને મઢેલું નામ છે સાધુ. હા, કેવી કવિતા લખી છે. સોને મઢેલું નામ છે. ખુશ રહો બા. રામચરિત માનસમાં સબવિધિ સાધુ એક જ વાર શબ્દ આવ્યો. સબવિધિ ચારે બાજુથી હર એંગલથી સાધુ હોય એવો એક વાર શબ્દ, અને તે ભરત. સબવિધિ સાધુ કેવલ એકમાત્ર. બીજું પરમ સાધુ શબ્દ કેવલ એક વાર. અને મને કહેવા દો સાધુતા શબ્દ કેવલ એક વાર. આનો કોઈ જોતો નથી. આની આરે કોઈ ઊભું ન રહી શકે. બે જોડ છે આ શબ્દ છે. સકલ અસ્તિત્વનું સોને મઢેલું નામ છે સાધુ. પરમનું પ્રેમથી ભીનું પુનિત પૈગામ છે સાધુ. ઘડી ભરમાં જ ઓગળશે બધી એ થાક અંદરનો. ઘડી ભરમાં જ ઓગળશે બધો એ થાક અંદરનો. ભટકતા જીવનો એ ભીતરી વિશ્રામ છે સાધુ. આખી આખી ગઝલ આમ આમ મુકુટ છે. અક્ષર મુકુટ મણી છે, પણ મુખડો તો છત્ર છે. આખા અસ્તિત્વનું હોને મઢેલું નામ, એનું નામ ઈ સાધુ. આ તો છત્ર છે. એક છત્ર એક મુકુટ મણી. તુલસીદાસજી જેને આવી રીતે પ્રસ્તુત કરે છે. આ બધી કવિતાઓનો એક મહિમા છે. કવિતા દિવસ છે આજે, એટલે યાદ કરું. જરાય
ખુશ રહો, ખુશ રહો. ધરે છે નામ નો ખાને ફરે છે જૂझવારું પે તમારા શ્યામ છે સાધુ અમારા રામ છે ખુશ રહો. કવિતા છે, કવિતા. બાકી તો એક શેર હું નીતિનભાઈ નો કયા જ કરું, હાથમાં પાસા નથી તો શું થયું? હાથમાં પાસા નથી તો શું થયું? ઝૂકટું તો મનમાં રચાતું હોય છે. ઝૂકટું તો મનમાં રચાતું હોય. એવી તો કેટલી ગઝલો, કેવી કેવી. મનોજભાઈને યાદ કરું, શતાયુ હોય એને પૂછો કે ક્યારે કેટલું ને કેવું જીવાયું છે. એ શતાયુ થઈ ગયા હોય, શું ગઝલ છે. હમણાં જો આપણે સ્વામી, શું નામ બે ભાઈ છે, શ્યામ, એમને મારી પાસે આ ભૈરવીમાં ગઝલ રજૂ કરી. આટલી સુંદર ગાય ભૈરવ. અને આજે ઓલા ચોખા નાખ્યા ને એ એનું જ છે, એને નથી વાત એની એને કહે બહુ બહુ પેલું કરે, બહુ મજા ને બેઠા. મને યાદ નથી, પણ જે શતાયુ હોય એને પૂછો કે ક્યારે કેટલું અને કેવું જીવાયું છે. અને છેલ્લી પંક્તિ તો કહે કે તમારે મન ગઝલ મનોરંજન, મારે મન તો પ્રાણવાયુ છે સાહેબ. તમારે મન કદાચ ચોપાય મનોરંજન, મારા માટે તો પ્રાણવાયુ છે સાહેબ. અમારું તો આ જીવન છે, આને લીધે જીવાય છે. કેવી કવિતાઓ લખે. આપણે દશાનંદના દેશમાં રહીએ છીએ, પણ એમાં માયલો જટાયું છે. આવા શેરો મનોજ ખંડેરી, અનિલ જોશીને, રમેશને તો શું કહેવું, રમેશ પારેખને તો ક્યાં આપણે આ બધા આપણા. હવે આમાં બધા આમાં શું છે કે અમુક આપણને યાદ આવે ને પછી ન આવે તો ઘણાને એમ થાય કે અમારું કેમ ન આવ્યું, પણ હવે તમારું કાલે આવશે, યાદ આવશે તમારું કાલે કહીશ. કાંઈ બધું કાંઈ થોડો કાપો વાળવાનું આપણને એટલું બધું આપણને યાદે હોય એટલે બધું યાદ રખાય નહીં સાહેબ. બહુ જેટલી સ્મૃતિ જરૂરી એટલી જ વિસ્મૃતિ પણ જરૂરી છે અધ્યાત્મ જગત માટે. ભૂલવું બહુ જરૂરી છે. પણ મને તો આ બધાને સાંભળવું એટલે આપણે તો કેવું કેવું લખે છે બધા સાહેબ, બહુ આનંદ. એક દોહો છે મને બહુ ગમતો હોય, સંત સમરવા જોગ દીવ ગ્યામાં દાદવા, ઈર્ષ્યાને કળા જેના અંતરમાં કોઈ બહુ સરસ છે. ખેર છોડો. તો વિશાળ દ્રષ્ટિ, બધાનું શુભ થાય એ શિવ અભિષેક. અને આપણી શ્રદ્ધા, એટલે મને નાઝીર યાદ આવ્યા. શ્રદ્ધા ન હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. બધા કવિઓ સુરેશભાઈને યાદ કરીએ તો એનું કેટલું કેટલું. હરીન્દ્રભાઈ તો કચ્છના છે, એનો માણસ છે સાહેબ, કચ્છનો જણ છે. કેવું કેવું લખ્યું છે. ખેર બધા કવિઓને વંદન, એની કવિતાઓને નમન કરું છું, બધાની રચનાઓને પ્રણામ કરું છું. તો શ્રદ્ધા બહુ જ મોટી વસ્તુ છે. તો પંચદેવની વાતો કરી અને પછી બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી. ગુરુના ચરણ કમલની વંદના કરું છું. એ મનુષ્યના રૂપમાં છે પણ મારા માટે હરી છે. એનો આકાર મનુષ્યનો છે, એના વિચારો વિષ્ણુના છે, બ્રહ્મના છે. એનું સ્થૂળ રૂપ મનુષ્ય છે, નર છે, પણ એનું ભીતરી હરિરૂપ છે. એવા ગુરુની વંદના કરી, જેના વચન સૂર્યની કિરણ સમાન છે, મોહનો નાશ કરે એવા ગુરુની વંદના કરી છે. અને ગુરુમાં 5 દીવો આવી જાય જો આપણી શ્રદ્ધા હોય તો. ગુરુ ગૌરી છે, ગુરુ ગણેશ છે,
ગુરુ મહાદેવ છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ સૂર્ય છે અને એના વચનો કિરણ જેવા સૂર્યના કિરણ. તો ગુરુમાં બધું જ આવી જાય. ગુરુ વંદના કરી અને પછી રામચરિતમાનસનું પહેલું પ્રકરણ ચોપાઈઓમાં ગુરુ વંદના અથવા તો ગુરુ મહિમા એની 2-3 ચોપાઈઓ. બંદવ ગુરુ પદમ પરાગ સુરુચિ અમિય મુરીમય ચૂરણ સમન સકલ ભવ સુકૃત સંભો મંજુલ મંગલ ભૂત પ્રસૂતિ જનમન મંજુ ગુરમલ હરણી કિયે તિલક ગુણ ગણવસ કર શ્રી ગુરુપદ રજ મૃદુ મંજુલયમ નયનયમિય દૃગ તેહી કરી બીમાલ એક જ વાક્યમાં ગુરુની વ્યાખ્યા કરવી હોય તો આટલી કરી શકાય વ્યાસપીઠ દ્વારા કે ભટકાવે એ ગુરુ નહીં, અટકાવે એનું નામ.